શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી દાદરાનગર હવેલીમાં ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે। નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ થઈ ગયો। આ દુર્ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી છે। 3 ઈજાગ્રસ્તોની હાલત અતિ ગંભીર બતાવાઈ રહી છે। પ્રચંડ વિસ્ફોટથી છત અને દિવાલ ધરાશાયી થઈ। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી છે। પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઘટનાને લઈ આખા વિસ્તારમાં દોડધામ હતી। નાઇટ્રોજન ગેસનું આ ગોડાઉન હતું જ્યાં અચાનક વિસ્ફોટ થયો। વહીવટી તંત્રની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી છે। દુર્ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ આવી રહ્યા છે। પ્રચંડ વિસ્ફોટ થયો અને છત અને દિવાલ ધરાશાયી થઈ। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ભરત વાઢેર મારી સાથે જોડાયા છે। ભરત, આ જે બ્લાસ્ટની ઘટના બની છે તેમાં હતાહતના શું અહેવાલ છે? સમાચાર મળી રહ્યા છે 3 ની હાલત ગંભીર હતી અને મોતનો આંકડો છે અત્યાર સુધી 3 ના મોતની આશંકા બતાવવામાં આવી રહી છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે વિનોબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જેના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વહેલી સવારે આ પ્રચંડ ધડાકો થયો હતો। નાઇટ્રોજન ગેસનો ગોડાઉન હતો। મોટી માત્રામાં અહીંયા આગળ નાઇટ્રોજનના ગેસના સિલિન્ડર ભરેલા હતા અને એ દરમિયાન જે કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન જ અચાનક કોઈ કારણસર આ બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધડાકો એટલો પ્રચંડ હતો કે જે ગોડાઉનનો છત અને જે દિવાલો છે તે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેંકાયો હતો। આ ઘટનામાં અને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને સલામતીના ભાગરૂપે એ આસપાસના વિસ્તારને છે એ ખાલી કરાવી અને કોર્ડન કરવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ફોર્મ ભરવા જશે। ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે। બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે। ઉમેદવારી નોંધાવવા પહેલા એક રેલી પણ યોજાશે અને શક્તિ પ્રદર્શન પણ થશે। હર્ષદ પરમાર અહીંયા આ રેલીમાં એક શક્તિ પ્રદર્શન કરતા જોવા મળશે। 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન છે, જ્યારે 4 મેના રોજ મતગણતરી થવાની છે। ગોવિંદ પરમારનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી। ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં। ભાજપે આ ચૂંટણી હર્ષદ પરમારના ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો ઉમરેઠમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને આજે 12:39ના વિજય મુહૂર્તમાં હર્ષદ પરમાર પોતાની ઉમેદવારી નોંધાવવા માટે મામલતદાર કચેરીએ પહોંચશે અને ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। આ ચૂંટણીની અંદર વિજય નિશ્ચિત છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આ નામાંકન પ્રક્રિયાના રેલીમાં ઉપસ્થિત રહેશે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। યોગ્ય ઉમેદવાર તરીકે હર્ષદભાઈની ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે। હવે એમને ભવ્ય વિજય અપાવીને લોકો ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તો આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। 23મી એપ્રિલ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે। ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી। ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી, તો કોંગ્રેસે પણ આખરે સત્તાવાર રીતે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે, ઉમેદવાર જાહેર કર્યા છે। એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે। આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે। તેથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। એમના થકી અમને જે પણ આ જવાબદારી આપી છે ટિકિટ તો ઘણો વસ્તુ પણ એને જીતવા માટે કઈ રીતે કામ કરવું એ નેતાઓના માર્ગદર્શનથી અમે આ સાર્થક કરીશું। એમના થકી અમને જે પણ આ જવાબદારી આપી છે ટિકિટ તો ઘણો વસ્તુ પણ એને જીતવા માટે કઈ રીતે કામ કરવું એ નેતાઓના માર્ગદર્શનથી અમે આ સાર્થક કરીશું। વધુ માહિતી મેળવીએ। આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર મારી સાથે જોડાયા છે। જનક, એક તરફ હર્ષદ પરમાર આજે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, તો બીજી તરફ ભૃગુરાજ ચૌહાણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે। કેટલી કાંટાની ટક્કર ઉમરેઠમાં દેખાઈ રહી છે? ઉમરેઠ વિધાનસભા છે આણંદ જિલ્લામાં કોંગ્રેસનો જોર હતો। છેલ્લા ઘણા સમયથી આ બેઠક ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસ પાર્ટીની આંચકી લીધી છે। આજે હર્ષદ પરમાર
ઉમેદવારી નોંધાવવાના છે મામલતદાર કચેરીમાં આરો ઓફિસરની સામે. ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ભાજપે આ સત્તા એટલે કે આ બેઠક જાળવી રાખવા માટે આ દ્રશ્યમાં દેખાય છે હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારના નામાંકન ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જિલ્લા સંગઠનના કાર્યકરો તેમજ શહેર સંગઠનના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છે દેખાય છે. અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના બીજા પ્રદીપસિંહ જાડેજા જેઓ પૂર્વ ગૃહમંત્રી હતા તેઓ પણ અહીંયા આવી ચૂક્યા છે. આણંદ જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લાના અન્ન પુરવઠા મંત્રીને બોરસદમાં રાજ્યના મુખ્યમંત્રી તો અવાજ પ્રોપર આવી નથી રહ્યો જનક, તો હું ફરી એકવાર આપની પાસે આવીશ. ઉમરેઠમાં અત્યારે હર્ષદ પરમાર ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને એ પહેલા એક શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અને આપણે ફરી એકવાર ઉમરેઠમાં જનક જાગીરદારનો સંપર્ક કરીશું. પરંતુ હાલ જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોટી સંખ્યામાં અહીંયા પોતાના સમર્થકો સાથે એક કાર્યાલય ખાતે બહાર ઉમટ્યા છે અને સમર્થક જે છે એમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે. થોડી વારમાં અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચવાના છે. તો બીજી તરફ કોંગ્રેસના જે ઉમેદવાર તમે જોઈ શકો છો ભૃગુરાજસિંહ, અને તેમણે ગઈકાલે જ કોંગ્રેસે અહીંયા ઉમરેઠ બેઠક પર જાહેર કર્યા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ હવે બરાબર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા. આમ આદમી પાર્ટી ઉમરેઠ બેઠક પર ઉમેદવારને લઈને ચર્ચા કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રીજું લિસ્ટ પણ જાહેર કરશે. તો ઉમરેઠ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે કે કેમ એ અત્યારે કહેવું મુશ્કેલ છે, કારણ કે હજુ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા નથી. તો સાથે સાથે અહીંયા એનસીપી પણ ઉમેદવારી કરતી હોય છે. અહીંયા જયંત બોસ્કીએ પણ એક વખત ઉમેદવારી કરેલી છે, એક વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, ઉમરેઠની જે બેઠક છે એમાં ત્રિપાખીઓ જંગ જામે એવું લાગે છે, કાંટાની ટક્કર થાય એવું લાગે છે ખરું? પંકજ, બિલકુલ અત્યારે જે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને દ્વારા ઉમેદવાર છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટી દ્વારા હજુ પણ ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ચર્ચા છે તે કરવામાં આવશે ઉમેદવારોની, અને ખાસ કરીને પ્રદેશના નેતાઓ છે તે આ બેઠક ઉપર કોને ઉભા રાખવા છે તેને ચર્ચાઓ થવાની છે. અંદાજે તેઓને સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે જયંતિ બોસ્કીને ત્યાં ઉભા રાખે તેવી સંભાવના છે તે થઈ રહી છે અને તેના નામની ચર્ચા અત્યારે કરવામાં આવશે ને ત્યારબાદ ફાઇનલ ડિસિઝન છે તે જાહેર કરશે આમ આદમી પાર્ટી. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો ઉમરેઠ વિધાનસભા બેઠક જો અહીંયા જયંત બોસ્કી ઉભા રહે છે તો ત્રિપાખીઓ જંગ ચોક્કસ જામશે, કારણ કે જયંત બોસ્કી અહીંયાથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ ચૂક્યા છે પહેલાની ચૂંટણીમાં. એટલે જયંત બોસ્કીનો પણ અહીંયા એક સારો એવો સમર્થકોનો જમાવડો છે, પરંતુ તેઓ ઉમેદવારી નોંધાવે છે તો ત્રિપાખીઓ જંગ રહેશે. હાલ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ ઉમેદવાર બાદ હવે એનસીપી પણ ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે. એનસીપીમાંથી ઉમેદવાર ઉભો રાખવા મુદ્દે મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારોના બાયોડેટા એનસીપીએ મંગાવ્યા છે. મોડી સાંજ સુધીમાં એનસીપી ઉમેદવાર જાહેર કરી શકે છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, એનસીપીએ હજુ સુધી પત્તા ખોલ્યા નથી. શું જયંત બોસ્કી જ આવશે ઉમેદવારીમાં કે અન્ય કોઈ પણ હોઈ શકે? ચોક્કસપણે કહી શકાય કે જે રીતે ઉમરેઠ બાય ઇલેક્શન જાહેર થયું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીએ બંને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ દાખલ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે ત્યાં આમ આદમી પાર્ટી બાદ હવે એનસીપી પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એનસીપી પણ તમામ જે ઉમેદવારો તેના બાયોડેટા મંગાવ્યા છે, બાયોડેટાના આધારે તેઓ હાઈકમાન્ડને મોકલશે અને હાઈકમાન્ડ નિર્ણય લેશે આખરી કે ઉમેદવાર ઉભો રાખવો કે ના રાખવો. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે એક બાય ઇલેક્શનની અંદર ભાજપ, કોંગ્રેસ
આમ આદમી પાર્ટી હવે ત્યારબાદ એનસીપી પણ હવે મેદાનમાં ઉતર્યું છે અને એનસીપી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખે તે પ્રકારની હિલચાલ ચાલી રહી છે. સત્તાવાર મોડી સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કે તેની અંદર કયો ઉમેદવાર રહેશે. જો ઉમેદવાર જાહેર કરવામાં આવે એનસીપી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી, તો ચોક્કસપણે 4 પક્ષો ભેગા થશે. એક બાય ઇલેક્શનની અંદર સમયાંતરે એવું જોવા નથી મળતું, પરંતુ પેટા ચૂંટણીમાં આ પ્રકારે આમ આદમી પાર્ટી, એનસીપી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ આ તમામ ઉમેદવારો સામે જોવા મળશે. એટલે એક રસાકસી ભરી ઉમરેઠની જે બાય ઇલેક્શન છે તે અહીં જોવા મળશે. પરંતુ ચોક્કસ એનસીપી જો પોતાનો ઉમેદવાર અહીં ઉભો રાખે તે હાલ તેઓ ફોડ નથી પાડી રહ્યા કે કયો ઉમેદવાર જયંત બોસ્કી પણ હોઈ શકે છે અથવા બીજા અન્ય કોઈ ઉમેદવાર પણ હોઈ શકે છે. તે પ્રકારની હાલ હિલચાલ છે તે હાલ ચાલી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો ઉમરેઠ વિધાનસભાની બેઠક જે છે એ ચૂંટણીનો જંગ તો જામ્યો છે, પરંતુ ત્રિપાખીયો જંગ જો જામશે તો આ એક મહત્વપૂર્ણ બેઠક બની રહેશે, કારણ કે એમાં કોણ જીતે છે, કોણ હારે છે એ પાસું પણ પલટી શકે છે આ બેઠક. આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ફોર્મ ભરવા માટે જવાના છે, તો ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 12:39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે અને આજે એક રેલી અને એક શક્તિ પ્રદર્શન પણ તેઓ કરવાના છે. ઉમેદવારી નોંધાવતા પહેલા એક રેલી યોજાશે. ઉમરેઠમાં શક્તિ પ્રદર્શન થશે. હર્ષદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે અહીંયા શક્તિ પ્રદર્શન કરશે. ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલ માટે મતદાન થવાનું છે, જ્યારે 4 મેના રોજ આ બેઠક પર મતગણતરી હાથ ધરાશે. ગોવિંદ પરમારનું નિધન થયાથી આ બેઠક ખાલી પડી હતી. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ભૃગુરાજસિંહને જાહેર કર્યા છે ઉમેદવાર, અને ભૃગુરાજસિંહ પણ ઉમરેઠમાં અને ખાસ કરીને આણંદના અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસના સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે, તાલુકા પંચાયતમાં પણ રહી ચૂક્યા છે, અને તેમનું પણ એક સારું એવું નામ અને સારું એવું કદ્દાવર ફેસ તરીકે કોંગ્રેસે અહીંયા ઉમરેઠમાં ભૃગુરાજસિંહને ટિકિટ આપી છે, ઉમેદવાર જાહેર કર્યા છે. અને હવે અહીંયા કાંટાની ટક્કર હર્ષદ પરમાર વર્સિસ ભૃગુરાજસિંહ સામે થવાની છે. વધુ માહિતી મેળવીએ. જનક જાગીરદાર મારી સાથે જોડાયા છે. જનક, ઉમરેઠની બેઠક કેટલી કાંટાની ટક્કર દેખાઈ રહી છે અને હજુ એનસીપીના પત્તા ખુલવાના બાકી છે ત્યારે? ચોક્કસ આ ઉમરેઠની બેઠક કાંટાની ટક્કર તો છે, કારણ કે એનસીપી પણ અમારી પાસે જે માહિતી છે કે એનો ઉમેદવાર ઉતારશે. બીજું કે ગઈકાલે કોંગ્રેસે ભૃગુરાજસિંહ, જે કોંગ્રેસના બહુ જમીની વ્યક્તિ એટલે કે કાર્યકર છે, અને એને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. સાથે સાથે જે ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના સિટિંગ એમએલએ હતા, એમનું નિધન થયું છે અને એમના પુત્રને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે સ્વાભાવિક છે કે થોડું ગોવિંદભાઈનું બી એક સહાનુભૂતિનું મોજું હોય. કોંગ્રેસની જે વાત કરીએ તો કોંગ્રેસ ભૂતકાળમાં અહીંયા ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પણ છેલ્લા 10 વર્ષથી આ જે ઉમરેઠ વિધાનસભા છે એ ભાજપ પાસે છે. સાથે સાથે ગત ઇલેક્શનમાં ગોવિંદભાઈ પરમારની સામે જયંત બોસ્કી એ ખૂબ સારી ફાઇટ આપી હતી એનસીપીમાંથી, પરંતુ હજી એનસીપીએ બી એનો કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યો. હમણાં થોડીક જ ક્ષણો માટે લગભગ અડધોથી પોણો કલાકમાં જે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ એમની ઉમેદવારી નોંધાવશે. અહીંયા ખૂબ મોટો માનવ મહેરામણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો, સ્થાનિક લોકોનો, તેમજ ઉમરેઠમાં જે પૂર્વ ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજાને આ એક જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. આણંદ જિલ્લા સંગઠન સંજય પટેલ, સાથે સાથે બોરસદના જે ધારાસભ્ય અને અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી છે, અન્ન પુરવઠા મંત્રી રમણ સોલંકી, આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ સહિતના ખૂબ રાજકીય આગેવાનોનો અત્યારે મેળાવડો જામ્યો છે. ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા આ જે આખો પ્રોગ્રામ છે, એટલે કે જે ઉમેદવારી હર્ષદ પરમાર નોંધાવવાના છે, એમને પ્રોત્સાહિત કરવા માટે, એમને મોટિવેશન માટે આવી રહ્યા છે. અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હર્ષદ પરમાર ઉમરેઠ મામલતદાર કચેરીમાં ઉમેદવારી આરઓ ઓફિસરની સમક્ષ નોંધાવશે. એટલે ચોક્કસ કહી શકાય આ ઉમરેઠ જે વિસ્તાર છે એ કુલ મતદારોમાં 52 થી 54% મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. એટલે તમે પંકજ ચોક્કસ સમજો છો કે જેમ હર્ષદ પરમાર એ પણ ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે, અને એને ટક્કર આપવા માટે કોંગ્રેસે પણ ભૃગુરાજસિંહ ચૌહાણ એ પણ આ જ સમાજના છે, એટલે એને ઉતારે છે. ચોક્કસ કહી શકાય કે એનસીપી કયું ફેક્ટર વિચારે છે એ એનસીપીની રણનીતિ પર આધાર રાખે છે, પરંતુ અત્યારના જો સંજોગોમાં ત્રિપાંખીયો જંગ થાય તો ચોક્કસ કાંટે કી ટક્કર એ બહુ સ્પષ્ટ વાત છે. જી પંકજ. જી જનક, આભાર માહિતી આપવા માટે.
વાત બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। અહીંયા પાલિકાની 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી। ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારોનું લોબિંગ પણ શરૂ થઈ ગયું છે। વોર્ડ નંબર 10માંથી 50 ઉમેદવારોએ સેન્સ આપી। પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારી માટે નિર્ણય લેશે। પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી છે। તો બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। અહીંયા પણ 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી છે। આ પણ એક મહત્વનો નિર્ણય લેવો ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે ભાજપમાંથી ટિકિટ લેવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં સેન્સ આપી રહ્યા છે, પરંતુ કોને મળશે ટિકિટ, કોને મળશે દાવેદારીનો મોકો, એ જોવું રહેશે। અમદાવાદમાં ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો અકસ્માત। કાર ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી ગઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। કારમાં સવાર 5 લોકોનો આ બાદ બચાવ થયો છે। 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે। કારમાં સવાર તમામ મિત્રો દહેગામના હોવાની માહિતી આવી રહી છે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા। માત્ર 15-20 મિનિટમાં જ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। વરસાદ એટલો પ્રચંડ હતો કે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા। ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદે ઉનાળાની બપોર પહેલા વહેલી સવારે ઠંડી ગાર બનાવી દીધી। એક તરફ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી તો બીજી તરફ ખેડૂતોના માટે આ માવઠું આફત બનીને આવ્યું છે। તૈયાર થયેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથના વેરાવળમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અહીંના લોકોની આંખ ખુલતા જ તેમના શહેરમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। તોફાની પવન સાથે વરસાદ ગાભા કાઢી રહ્યો છે। રોડ પર પાણીની રેલમછેલ હતી। માત્ર ગણતરી મિનિટોમાં જ વરસાદે સટાસટી બોલાવતા ભર ઉનાળે અષાઢ બેઠો હોય તેવો માહોલ સર્જાયો। ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા સટ્ટા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। સાથે જ મંદિર સુધી પાણી આવી પહોંચ્યું। ખેતરોમાં ઉભો પાક પલળી ગયો। કેટલાક ખેડૂતોએ સાવચેતીના ભાગરૂપે તેનો પાક તાડપત્રીથી ઢાંકી દીધો હતો। આ તરફ આકાશમાંથી આફત વરસતા વેરાવળ આસપાસના ખેતરો પાણી થઈ ગયા હતા। બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકને નુકસાનની ભીતિ છે। સતત બીજા દિવસે કમોસમી વરસાદ ત્રાટક્યો। આ દ્રશ્યો જામનગરના છે, જ્યાં સતત બીજા દિવસે માવઠું ત્રાટકતા રસ્તા પર પાણી ભરી વળ્યા। શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો। એક તરફ શહેરીજનો માટે માવઠું ઠંડક લઈને આવ્યું, જોકે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ, કારણ કે છેલ્લા 15 દિવસમાં ગુજરાતના ખેડૂતો પર આ ત્રીજું માવઠું છે, જેના કારણે ન માત્ર રવિ પાક પરંતુ હવે ઉનાળુ પાકમાં પણ માઠી અસર થવાની આશંકા છે। પોરબંદર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેર અને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। બરડાના ભીટકડી, અડવાણા, સોઢાણા, પટાણા અને ખિસ્ત્રી સહિતના ગામોમાં માવઠું થતા શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। ભર ઉનાળે થયેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા અને એક વાત સમાચારોમાં આગળ વાત સુરતની। ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અકસ્માત થયો। ટ્રેનમાં ચડવા જતા મુસાફર પાટામાં ઘૂસી ગયો। અકસ્માતના હચમચાવી મૂકે તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ તસવીરો જુઓ। સતર્ક સર્વેલન્સની ટીમે મુસાફરનો જીવ બચાવ્યો। ટ્રેન ઊભી રખાવી મુસાફરને બહાર કાઢ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। ઘણા લોકો ચાલુ ટ્રેનમાં ચડવા જાય છે અને પછી આવા અકસ્માતો થાય છે। ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અકસ્માત થયો। ટ્રેનમાં ચડવા જતા મુસાફર પાટામાં ઘૂસી ગયો। અકસ્માતના હચમચાવી દેનારા આ દ્રશ્યો। અહીંયા જે સર્વેલન્સની ટીમ હતી તેણે મુસાફરનો જીવ બચાવ્યો છે। ટ્રેન ઊભી રખાવી અને મુસાફરને બહાર કાઢ્યો હતો। તો ફરીથી એક વખત જે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરે છે તેઓ આ પ્રકારની ઘટનાઓથી બચે, ચાલુ ટ્રેનમાં ક્યારેય ન ચડે। સુરત રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નીચે આવી જતી એક મહિલાને 2 જવાનો દ્વારા બચાવવામાં આવી। આ એક બીજો બનાવ પણ છે। અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસી ગયો। ફરજ પરના 2 પોલીસ કર્મચારી દ્વારા મહિલાને બચાવી લેવામાં આવી। સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તો બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। આ અંગે રેલવેની જે સર્વેલન્સની ટીમ છે તેમનું શું કહેવું છે? બિલકુલ, રેલવે સર્વેલન્સની ટીમના આધારે જ આ 2 ઘટનાઓમાં લોકોના જીવ બચ્યા છે, કારણ કે લોકો ટ્રેનના
સમય કરતા મોડા આવે છે અને જ્યારે ટ્રેન ઉપડે છે ત્યારે ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરતા હોય છે. ગઈકાલે એક મહિલાનો બચાવ થયા બાદ આજે વધુ એક વ્યક્તિનો જીવ જતા ત્યાંના જે ફરજ પર અને સર્વેલન્સના અધિકારીઓ છે તેમને બચાવી લીધો છે. ખાસ કરીને સતત પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે એક ટીમને તૈનાત કરવામાં આવી છે, આરપીએફના જવાનો તૈનાત કરવામાં આવે છે અને ટ્રેન ઉપડે છે ત્યારે ખાસ આ ટીમ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે વધુ એક મુસાફર જે રીતે ટ્રેનમાં ચડવા જતા પડી ગયો, પણ ત્યાં હાજર ટીમે એને તાત્કાલિક બચાવી લીધો છે. સમગ્ર ઘટના રેલવેના સીસીટીવીમાં કેદ થઈ છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. મહારાષ્ટ્રના નાસિકમાં ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે. ડિંડોરીમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક કાર સીધી પાણીથી ભરેલા કૂવામાં ખાબકી ગઈ હતી, જેના કારણે ઇન્દોરે ગામના સુનિલ દરગુડેના પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓ સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો. પ્રાથમિક માહિતી અનુસાર આ પરિવાર એક ખાનગી સ્નેહ મિલન કાર્યક્રમ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ભયાનક અકસ્માત થયો. સમગ્ર મામલે ડિંડોરી પોલીસ વધુ તપાસ કરી રહી છે. સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે સોનાની નોટનો વરસાદ થાય તો જી હા, રાજકોટના જેતપુર તાલુકાના ભેડા પીપળિયા ગામમાં યોજાયેલા લોક ડાયરામાં અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં જોટંગિયા પરિવાર દ્વારા સુરાપુરા આણંદ બાપાના 49મા તિથિ મહોત્સવ નિમિત્તે સોનાની નોટોનો વરસાદ થયો. લોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને પૂનમ ગઢવીની રજૂઆત દરમિયાન આ સોનાની નોટનો વરસાદ થયો. પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગિયાએ ડોલર કે સામાન્ય ચલણી નોટોના બદલે સોનાની નોટો ઉડાવી અનોખી પરંપરા રજૂ કરી. આ ડાયરામાં એકત્ર થયેલ રકમ નિર્માણ પામી રહેલા આણંદ બાપા આશ્રમ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી. તો તમે જોઈ શકો છો કે ડાયરામાં અત્યાર સુધી આપણે ચલણી નોટો તો જોઈ હશે, પરંતુ આ સોનાની નોટો. બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના થઈ, રેસ્ટોરન્ટમાં અથડાઈ ગયું વિમાન. જી હા, રેસ્ટોરન્ટમાં વિમાન અથડાતા વિસ્ફોટ થયો અને વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોતના અહેવાલ આવી રહ્યા છે. તો બ્રાઝિલનો આ બનાવ છે જ્યાં મોટી દુર્ઘટના બની. એક વિમાન રેસ્ટોરન્ટ સાથે અથડાઈ ગયું અને રેસ્ટોરન્ટમાં વિમાન અથડાતા વિસ્ફોટ થવા લાગ્યો અને ધીમે ધીમે આખો જે રેસ્ટોરન્ટ છે એ આગમાં લપેટાઈ ગયું. વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોતના અહેવાલ આવી રહ્યા છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. વડોદરામાં નેશનલ હાઈવે 48 પર મોટી દુર્ઘટના ટળી. નેશનલ હાઈવે 48 પર એસિડ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ. જાંબુવા બ્રિજ પાસે રાત્રે આ અકસ્માત થયો હતો. ડ્રાઈવરે બ્રેક મારતા ટાયરમાં સ્પાર્ક થયું અને આગ લાગવા લાગી. ડ્રાઈવરે ચાલુ ટેન્કરે કૂદીને જીવ બચાવી લીધો. ફાયર બ્રિગેડની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાસકાંઠામાં આધેડ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી. ધાનેરા રેલવે સ્ટેશને આધેડ પર હુમલો કરી સોનાની ચેનની લૂંટ થઈ. વોકિંગ પર નીકળેલા આધેડ પર પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો. અજાણ્યા શખ્સોએ લોખંડની પાઇપ વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજા પામ્યા છે. ગળામાં પહેરેલ 7.5 તોલા સોનાના ચેનની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરમાં લૂંટેરી દુલ્હનનો તરખાટ, લગ્નના બહાને યુવક સાથે કરી લાખોની છેતરપિંડી. બાવલા ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો. આણું કરવાના બહાને દુલ્હન આરોપીઓ સાથે ફરાર થઈ ગઈ. ખોટી લગ્ન વિધિ કરાવનાર 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તો 4 શખ્સો સામે ફરિયાદ. આણું કરવાના બહાને દુલ્હન આરોપીઓ સાથે ફરાર થઈ ગઈ. ખોટી લગ્ન વિધિ કરાવનાર 4 લોકો સામે ફરિયાદ થઈ છે. આ લૂંટેરી દુલ્હન છે જે લૂંટ ચલાવીને ફરાર થઈ ગઈ. લગ્નના બહાને યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ ગઈ. ઘણા લગ્ન વાંચુકો હોય છે જેઓ લગ્ન કરવા માટે આ પ્રકારે કરતા હોય છે અને પછી લૂંટનો ભોગ બની જાય છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની પડે ખબર હવે અમે આપને બતાવી રહ્યા છીએ. તો અત્યારે જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે ઇઝરાયલથી ન્યૂઝ 18ની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે. યુદ્ધ વચ્ચે ન્યૂઝ 18 સંવાદદાતા રિફત અબ્દુલ્લાનું જાબાજ રિપોર્ટિંગ. મધ્ય ઇઝરાયલના પેતાહ ટિકવા પર ઈરાને કર્યો છે મિસાઇલથી હુમલો. ઈરાનની મિસાઇલે એક મોટા ઔદ્યોગિક યુનિટને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું. આ ઔદ્યોગિક યુનિટમાં ડ્રોનના ઘણા ભાગો પણ બનાવવામાં આવતા હતા. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે આ ઔદ્યોગિક યુનિટની અંદર અને ત્યાંનો ચિતાર આપના સમક્ષ રજૂ કર્યો.
इस वक्त पिता टिकवा में उस यूनिट के अंदर आ चुका हूं जो एक मैन्युफैक्चरिंग यूनिट है। बहुत बड़ा प्लांट है ये, और यहां पर ईरान की तरफ से दागे गए मिसाइल की वजह से तबाही हो चुकी है। और मैं ये पूरा एरिया आपको दिखाने की कोशिश करूंगा, और आप देख सकते हैं कि यहां अंदर किस तरीके की तबाही हुई है। पूरा ये यूनिट जो है, यहाँ पे कार्बन के प्रोडक्ट्स बनते थे और ये पूरी तरह से तबाह हो चुका है। बहुत अहम प्लांट बताया जा रहा है, ये है मैन्युफैक्चरिंग प्लांट, जहाँ पर काफ़ी सारी चीज़ें बनती थी। और बताया जा रहा है कि ड्रोन के भी कुछ पार्ट्स यहाँ पे बनते थे और हेलीकॉप्टर के भी कुछ चीज़ें यहाँ पे बनती थी। तो हो सकता है कि ये जानबूझ के निशाना बनाया गया हो ये यूनिट। और हम यहाँ पे पहुँचे हैं इस यूनिट के अंदर, और हम देख पा रहे हैं यहाँ पे पूरी तबाही हो चुकी है। बहुत बड़ा यूनिट है, और इर्द गिर्द हम ये भी देख पा रहे हैं कि काफ़ी सारे ड्रोन भी हमें यहाँ इर्द गिर्द दिखे जो पूरी तरह से तबाह हो चुके हैं। तो आप देख सकते हैं यहाँ पे सब कुछ तबाह हो चुका है। बड़ी बड़ी मशीन्स इस यूनिट के अंदर है। बताया जा रहा है कि यहाँ पे कार्बन के प्रोडक्ट्स बनते थे और काफ़ी ऐसी चीज़ें बनती थी जो हेलीकॉप्टर्स में भी लगती थी या ड्रोन्स में भी लगती थी, और ड्रोन रिपेयरिंग का भी यहाँ पे काम होता था। और ये आप देख सकते हैं कि यहाँ पे किस तरीके की तबाही हुई है इस पूरे यूनिट में। ये बहुत बड़ा यूनिट है और हर तरफ से ये यूनिट तबाह हो चुका है, और बहुत बड़ा एरिया है ये, और इस एरिया के पुरखच्चे उड़ गए हैं। और ये आप देख सकते हैं कि इस मैन्युफैक्चरिंग यूनिट के अंदर का क्या हाल है। तो पूरी तरह से ये मैन्युफैक्चरिंग यूनिट जो है तबाह हो चुका है। यहाँ पे जितनी भी मशीन्स लगी थी, बड़ी बड़ी मशीन्स, बड़े बड़े यूनिट्स थे, बहुत सारे कंपार्टमेंट्स यहाँ पे हैं, और सारे कंपार्टमेंट्स पूरी तरह से उड़ गए हैं, पूरी तरह से ये तबाह हो चुके हैं। और न्यूज़ 18 इंडिया की टीम है यहाँ पर रियल ग्राउंड ज़ीरो पे, और आप देख सकते हैं यहाँ पे इर्द गिर्द किस तरीके की तबाही इस पूरे यूनिट की हुई है। ये पूरा यूनिट जो है तबाह हो चुका है। तो यहाँ पे आप देख